ડેલી રૂટીન. અરે પૂર્વા તારી આંખોને શું થયું? એક્સપેરિમેન્ટ બીજું બી કરવાની છું. કોઈક આવી રહ્યું છે. સો નીલ પેન્ટ કરછી નીલ આર્ટ કર્યો છે. મારું જે એ નીકળી ગયું છે. ઈ માણસ આવવા માટે બસ કોણ છે શું? પ્લીઝ બાળતી નહીં પ્લીઝ પૂર્વા પ્લીઝ. ऐसे जियो कि आके पौवा पौवा नहीं हिसाब से હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચીસ ડેલી રૂટીન. અરે પૂર્વા તારી આંખોને શું થયું? હું હમણાં જ ઉઠી છું અને હજી 10 જ વાગે છે. અરે ઉઠીને એક મસ્ત ઊંઘ સો બહુ જ મજા આવશે એન્ડ અમે વેઇટ કરતા હતા કાલનું કારણ કે રાવલે કીધું કે કાલથી આવશે એ કાલ અને ગાઈઝ અમે મોડા ઉઠ્યા છે. કેમ? કારણ કે ગાઈઝ અમે છે ને કાલ રાત્રે બી મોડા સૂતા હતા અને અમે બહાર સૂતા હતા બીકોઝ એસી ગાઈઝ એસી તો પકડાતું જ નથી જરાય નહીં. ખબર નહીં શું પ્રોબ્લેમ છે એટલે અમે છે ને વિચાર્યું કે બહારનું એસી ચાલુ કરીએ. અને ગાઈઝ કંઈ નહીં પછી મળે થોડા ફ્રેશ થઈને. સો ગાઈઝ હું નહીંને બહાર આવી ગઈ છું, જઈ રહી છું શોપ પર. સો ગાઈઝ લેટ્સ ગો બિકોઝ અમારે થોડું વસ્તુ લેવાનું છે અને આજે હું કંઈક એક્સપેરિમેન્ટ બીજું બી કરવાની છું અને આજે ગાઈઝ કોઈક આવી રહ્યું છે એ પ્રાચી તમને જણાવશે. અત્યારે પ્રાચી ઘરે છે તો ચલો ગાઈઝ પહેલાં શોપ પર જઈએ ને ત્યાં જઈને મળીએ. સો ગાઈઝ અમે લાઈક મેં હમણાં કીધું હતું કે શોપ જઈને મળીએ. સો હું અહીંયા આવી ગઈ છું. પપ્પા કેવી ગરમી? પપ્પા કહેશે અત્યારે ના પૂછ. અત્યારે ખરેખર લોકોને ગેસના સિલિન્ડરની બહુ જ ઓછી જરૂર પડે એવી ગરમી સમજી જાઓ. ઓહો સો ગેસ વગર સો હું અત્યારે અહીંયા આવી છું કંઈક લેવા. પપ્પા આપો. હું આમ ધીમે નહીં નકર આમ શોર્ટ ફોઈન બતાવો કે અંદર કેટલા રેલા ઉતરે છે. આ મારી છોકરી બનાવવાની. યસ ગાઈઝ આજે બીજો એક્સપેરિમેન્ટ થશે. ના એક્સપેરિમેન્ટ તો નહીં. મીન્સ આવડે છે બટ જોઈએ આજે કેવું બનશે. ઓકે સો આજે હું સબ્જી રોટી બનાવવાની છું. ઓનલી મારા માટે. યા હાજી પૂર્વા શું કરે છે તું અત્યારે? પહેલા સો હું ઘરે આવીને વાસણ ઘસું છું બીકોઝ મમ્મા વર્ક પર ગયા છે, ટ્રેનિંગ પર ગયા છે. એન્ડ હું અત્યારે શું કહેવાય લાઈક એક હાથમાં ગ્લવ્સ પહેરીને કરું છું બીકોઝ હું ગ્લવ્સ નથી પહેરતી બીકોઝ મેં કાલે નીલ પેન્ટ કરછી નીલ આર્ટ કર્યો છે. So she don't want to ruin it. યા દેખાતો હોય તો And guys અમારા ઘરે પૂર્વાએ અને પપ્પાએ જેમ કીધું કે કોઈ આવી રહ્યું છે. કીધું પણ એ સસ્પેન્સ Mute કરી કરી નાખીશું. દેજે પ્રાચી બીકોઝ અમે ટ્રાય કરશું શૂટ કરવાનું. હું ભૂલથી બોલી ગઈ હતી. એક હિન્ટ આપો હા બોલ. કેમેરા સાઈ છે. હા બહુ જ લાઈક સાઈ નહીં શાઈ. અમે ટ્રાય કરશું ક્યાંક ફોન મૂકી દઈશું એટલે લાઈક વી કેન રેકોર્ડ ઇટ. બસ બહુ હિન્ટ આપી. એન્ડ વી આર સો હેપી લાઈક હમણાં જેમ પપ્પાએ કીધું કે અમે ત્રણે એટલા ખુશ છે કે માણસ આવી રહ્યો ત્રણે નહીં ચારે મમ્મી પણ બહુ ખુશ છે. હા હા અને મમ્મીની કાલે હોલિડે છે પ્રાચી અહીંયા કપડા અભી હાલ આયા છે તો મારે શું. એ વાળશે હમણાં અને બસ અમે બધું મસ્ત નોર્મલ જે ડેલી લાઈફમાં ક્લીન કરીને બસ બેઠા છે અને હવે પ્રાચી થોડું ડબિંગ કરશે. હા એન્ડ હું અત્યારે કિચનમાં એન્ડ જે આવવાનું છે એ નીકળી ગયું છે. ઈ માણસ આવવા માટે બસ કોણ છે શું છે કઈ જ નથી અમને કેવું. આજનું જમવાનું બહુ જ લાઈક ડિસેન્ટ યમી અમેઝિંગ છે. પૂરા ફ્લાવરનું શાક બનાવવાની આ એ તો મેં તો કીધું હમણાં બ્લોગમાં. અને રોટલી યા અને છાશ. નહીં તું બનાવજો છાશ તો બની રહી છે. હા હું ખાલી શાક બનાવીશ ને રોટલી પ્રાચી. ચલો હું વાસણ ઘસું બહુ બધા છે. સો ગાઈઝ આ હતું એ મહેમાન રાવલ માહી મારી બેસ્ટ ફ્રેન્ડ ગાઈઝ ફોર વેકેશન. એન્ડ ગાઈઝ મને બહુ જ સારું ફીલ થતું હતું એટલે હું તો ચપ્પર કરવાનું ચાલુ જ થઈ ગઈ કારણ કે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એન્ડ પછી પૂર્વે કીધું બસ પાણી તો પીવડાવીને તો શી ઇઝ હિયર એન્ડ અમે લોકો કન્ટિન્યુઅસલી વાતો કરતા હતા કારણ કે અમે બહુ જ દિવસ પછી મળ્યા હતા વેકેશનમાં. સો સ્ટે ટ્યુન ગાઈઝ પછી મળીએ. તો ગાઈઝ અહીંયા પૂર્વા બનાવે છે સબ્જી એન્ડ ગાઈઝ વાસણ થોડા ધોવાના બાકી છે પણ એણે વિચાર્યું દેખાડવાની જરૂર નથી. હા સો પૂર્વાએ વિચાર્યું કે પહેલાં શાક બનાવી દઉં તો શાક જ્યાં સુધી ચડતું રહે ને ત્યાં સુધીમાં હું વાસણ ધોઈ નાખું અને મારી ફ્રેન્ડ આવી ગઈ છે તો શી ઇઝ રેસ્ટિંગ રાઈટ નાઉ. યસ એન્ડ અત્યારે એ મારા ફોનમાંથી છે ને ફિલ્ટર્સ દેખાડી દીધી મેં ક્લિપ શૂટ કરી છે એમાં પ્રાચી વોઇસ ઓવર કરી છે. ઓકે ગાઈસ સો ગાઈઝ અત્યારે પૂર્વા બનાવે છે ને પછી દેખાડીએ કે પૂર્વાનું શાક કેવું રહ્યું. બળી પ્લીઝ બાળતી નહીં પ્લીઝ પૂર્વા પ્લીઝ પૂર્વા. હાય પપ્પા. હાય.
આઈ ગયા તમે ઘરે? તો શું કરીએ આવા તડકામાં ઘરે જવું પડે ને. અને આવા તડકામાં હું લઈને આવ્યો છું પૂર્વા માટે સમોસા. સોરી, પૂર્વા પ્રાચીન માટે. યા આમાં હું પૂર્વાની સમોસા, પકોડી, પાણીપુરી બધું વધારે ભાવે ને પૂર્વા બોલાઈ ગયો. પણ વધારે તો પ્રાચી જ ખાય છે. હે પ્રાચી તો ગાઈસ પ્રાચી અહીંયા લોટ માંગી રહી છે. અવાજ નહીં આવતો. વાહ, આવશે 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 જોડી બોલાજી. આવશે યાર. એટલું મને આટલા ડિસ્ટન્સમાં તો આવે જ છે યાર. પ્રાચી લોટ બાંધી રહી છે ને પ્રાચી. હે પ્રાચી એ કેવું છે? શું કેવું હા? તું તો પેલું શું કહેવાય પેલી ઇન્ટરવ્યુ લેતા હોય ને પેલા ડોહાના ઝાડ ઉપરથી પડ્યા ને, દાદા તમે નીચે ઝાડ ઉપરથી પડ્યા તો કેવું ફીલ થાય? આ તારો બાપો ભાગી ગયો ને પાછો કેવું ફીલ થાય? એ રીતે ક્વેશ્ચન કરે છે. હા તો ફ્રેન્ડ્સ, એની બેનપણી આવી છે જે હું બહુ દિવસથી ચાહતો હતો કે આ છોકરી મને મળે, હું એની જોડે વાતોચીતો કરું, મસ્તી કરું, ગપ્પા મારું, બહુ બધી વાતો કરું. ના ના, એ છોકરી ડાઈ જ છે. એ તો અત્યારે દેખાય જાવ, ખબર નહીં એના ઘરે કેવી છે. તો જો આ રહી છોકરી, અને પૂર્વા પ્રાચીની બેસ્ટ ફ્રેન્ડમાંની એક ફ્રેન્ડ છે. એટલે એકચ્યુઅલીમાં એમની બે જ બેસ્ટ ફ્રેન્ડ છે અને બંનેનું નામ માહી માહી જ છે. માહી માહી. માહી તો એક માહી તો કચ્છ છે એટલે નહીં આવી પૂર્વાની બેસ્ટ. તો ફ્રેન્ડ, આજે હું એવું કહેવા માંગુ છું કે જિંદગી જીવો તો એવી જીવો કે હરેક પલમાં ખુશીઓ હોય અને હરેક પલ તમારી જિંદગીની લાસ્ટ પલની એન્જોયમેન્ટ હોય. જીવો તો જિંદગી એસે જીવો કે આખરી હોય એવું કંઈક હોય ને ગીત. ગોલમાલ બસ. કાલે આવ્યું હતું પણ મેં જોયું હમ. નહીં. કાલ ગોલમાલ આવ્યું હતું મેં જોયું નહીં કારણ કે ટાઈમ હવે મને કિચનમાં જવા દો ને અને શાક પડી જશે. ફ્રેન્ડ્સ, પૂર્વાનો પિઝા કેવો લાગ્યો એ ડ્રોપ કોમેન્ટ કરજો. પૂર્વા જે વ્લોગમાં જઈને આજે અપલોડ થઈ ગયો છે અને બહુ લાંબો છે પણ બહુ સારો વિડીયો છે કે તમને બધી રેસીપી બતાવી છે અને જાતે જ બધું. ચલો બાય બાય, ટાટા, મળીએ કાલે. ગાઈસ પપ્પા જમવા બેસી ગયા છે. પપ્પા રોટલી કેવી બની છે? શાક 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 કાચું પાકું બતાવ ને રોટલી દેખાડશે. ફ્રેન્ડ્સ, આ તમે રોટલી જોવો છો. યા આ રોટલી જોઈને મને એવું મહેસૂસ થાય છે કે આખી દુનિયામાં કોઈ પણ દેશનો આવો મેપ ક્યાંય સેટિંગ નહીં થતો. સાચી વાત છે. મજાક કરું છું ફ્રેન્ડ્સ. હંમેશા કોઈ પણ પુરુષને માં બનાવી દે એ મોટામાં મોટો વાર છે. અને શું કહેવાય, પત્ની બનાવી દે એ મોટામાં મોટો સંઘાત છે. અને દીકરી બનાવી દે એ મોટામાં મોટો પ્રેમ છે. હંમેશા બાપને દીકરી બહુ જ વાલી હોય. એ જ પ્રમાણે દીકરી પણ પોતાનું સંપૂર્ણ શું કહેવાય એમ એડજસ્ટ કરી લે છે કે ના, હું પપ્પાને કઈ રીતે ખુશ રાખું, એમ પપ્પાને વધારે કઈ રીતે પ્રેમ આપું. અને તમે પ્રેમ જોઈ શકો છો કે પૂર્વાએ સબ્જી બનાવી દીધી અને પ્રાચીએ રોટી બનાવી દીધી યા અને આ સમોસા તો બાકી રહ્યા. અને અહીંયા મેં છાશ બનાવી દીધી. આ છાશ ભૂલી ગયો ભાઈ, સોરી. ના ના એવું નહીં, લાઈક હું તડકામાં ગઈ હતી ને એટલે મારે કેવું. હા, તડકામાં અમે તો તડકામાં રહેતા જ નહીં. અમે તો -25 ડિગ્રી રહીએ. પપ્પા સાચું કહો કેવું છે? પૌવા નહીં, શાક છે. પપ્પા શાક સારું છે? એટલે હા, શાકનું નાખી દીધું ને આણે બનાવ્યું. ના એવું કોને સારું છે? બીકોઝ મેં ટેસ્ટ નથી કર્યું કારણ કે મને ફ્લાવર નથી ભાવતું સિરિયસલી. એકચ્યુઅલીમાં અત્યારે ગરમી એટલી બધી પડે ને બેટા કે ફ્લાવર સિવાય કંઈ શાક જ નહીં આવતું. ફ્લાવર બટેકા નહીં, ખરેખર સારું છે. સારું છે. સો ગાઈઝ, અમે લોકોએ ફૂલ ફન કરી લીધો છે એન્ડ અમે સમોસા પણ ખાઈ લીધા છે અને હવે અમે જઈ રહ્યા છીએ રીવાના ઘરે ટુ મીટ હર નોર્મલી. હું, રાવલ માહી, પૂર્વા, મમ્મા એન્ડ મમ્મા આવી ગયા છે. મમ્મા, કેવો રહ્યો આજનો દિવસ? વેરી નાઇસ. યસ, સો અમે અત્યારે જઈ રહ્યા છે અમારા નાનીના ઘરે. સો લેટ્સ ગો, જઈએ. સો ગાઈઝ, અત્યારે અમે રીવાના ઘરે આવ્યા છીએ થોડી વાર ફન કરવા માટે કારણ કે અમે અમારા ઘરે થોડા કંટાળતા હતા. તો થોડી વાર મસ્તી કરશું રીવા જોડે અને પછી અમે ઘરે જતા રહીશું. સો સ્ટે ટ્યુન. તમે લોકો આવી ગયા છે એન્ડ ગાઈઝ આજે છે ચાઇનીઝ ઇન ડિનર. एंड गाइज आज तो पार्टी बनती है क्योंकि रावल माही आई है एंड गाइज हमें सिंचन જોઈએ છે ખાતા ખાતા. સો પૂર્વા
કેવો રહ્યો આજનો દિવસ તારો? બહુ જ અમેઝિંગ રહ્યો, બહુ મજા આવી, મેં બહુ વાસણ ઘસ્યા અને બહુ સારું લાગ્યું મને. યા પણ કઈ નહીં, સારો દિવસ હતો, બહુ મજા આવી. લાઈક અમે જે અહીંયા બધું કર્યું, મસ્તી કરી, અમે એ નહીં દેખાડ્યું કારણ કે ટાઈમ ખબર જ ના પડી, અમે મસ્તી કરતા રહ્યા પછી યાદ આવ્યું ઓ શિટ વ્લોગ તો ઉતારવાનું રહી જ ગયું. યા સો ચલો ગાઈસ ફટાફટ અમે ડિનર કરી લઈએ એન્ડ ધેન મળીએ. સો ફ્રેન્ડ્સ, અમે આ વ્લોગ અહીંયા એન્ડ કરવાનો છે. એન્ડ ગાઈઝ આ છે ફાઇનલી અમારી ફ્રેન્ડ એન્ડ શી ઇઝ નોટ શાય રાઇટ નાઉ, કારણ કે અમારા પપ્પાએ કહ્યું હતું કે માહી ઇફ યુ લાઈક ટુ યુ નો તું આવી શકે છે બ્લોગમાં. એન્ડ ગાઈઝ આજનો દિવસ અમારો બહુ જ ફન લવિંગ હતો. ફાઇનલી અમે વેકેશનમાં આમ લાઈક ઝક્કાસવાળું ફન કર્યું. હા અને બહુ સારું લાગ્યું માહી આવી બટ વી મિસ ધેટ અનધર માહી, પટેલ માહી જે આવી નથી. એન્ડ એકચ્યુઅલી માહીને દર વખતે બીજી શેડ્યુલ હોય છે એના, સો નો યાર એવું નથી. સો ગાઈઝ વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય, ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે ક્યારે તમારો ફ્રેન્ડ યા તો તમે તમારા ફ્રેન્ડના ઘરે વેકેશન કરવા જાઓ છો કે નહીં. એન્ડ ગાઈઝ વી લવ ઇટ. તો મળીએ એક નવા દિવસ અને નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.